દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી. હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે. એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે. સાથે એક બીજો મહત્વનો એમને નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો. એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું. હવે ટૂંકું થશે. અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે. એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે. અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ અને સાથે 4 નગરપાલિકાઓ ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે, જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો એના 6 તાલુકાઓ છે: પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા. અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. બંને જિલ્લાઓમાં દરેકમાં 600ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે. વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે. સરેરાશ 35 થી 85 કિલોમીટર જેટલું અંતર ઘટશે. ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે. અને 2 નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે. આમ એકંદરે આ 2 મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને 2 જિલ્લામાં વિભાજિત કરીને આપી છે. અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે, પહેલાં 8 હતી અને 9 આ નવી થઈ, કુલ મળી અને 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ, પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે. મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ જ છીએ. તાલુકાના નામ ના, હું તાલુકા પણ બોલ્યો. બનાસકાંઠામાં 6 તાલુકાઓ: પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા. 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા. 8 તાલુકાઓ જે વાવ થરાદમાં આવે છે એ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ. અને સાથે 4 નગરપાલિકા ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ કુલ મળીને આ 2 જિલ્લા થતાં લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ સંતોષી.